સુરતમાં ફરી એક હત્યાની ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સીધી જ તરાપ મારી દીધી છે। આ વખતે પારિવારિક ઝઘડામાં હત્યા કરાયાની ચર્ચા જોવા મળી રહી છે। સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં આવેલા હોડી બંગલા પાસે પારિવારિક વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સંબંધી મામાએ સંબંધી ભાણેજની હત્યા કરી નાખતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। તો બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનાઓ સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી છે। સુરતના લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં આવેલા હોડી બંગલા નજીક મુસીબતપુરાના મક્કા પેલેસ અપાર્ટમેન્ટ નીચે અલ્તમસ અંસારી નામના યુવક પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત અલ્તમસનું મોત નીપજતા પરિવાર અને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। પ્રાથમિક તપાસમાં પારિવારિક આંતરિક વિવાદને લઈને તેના સંબંધી મામા સફી ઉર્ફે શેરા અંસારીએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। ઘટના બાદ હત્યારો આરોપી સફી ઉર્ફે શેરા અંસારી ફરાર થઈ જવા પામ્યો હતો। બનાવની જાણ થતાં ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મોડી રાત્રે ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા। પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની धरपकड़ માટે विविध टीमों बनाई तपास चक्रों गतिमान કર્યા છે। लालगेट पुलिस स्टेशन के विस्तार में होड़ी बंगला के पास जिलानी ब्रिज के पास एक हत्या का बनाव बना है। ये घटना आधे घंटे पहले हुई है, जिसमें जो मरण जनार है उसका नाम अल्तमस अंसारी है और जो मारने वाला नाम है उसका नाम शेरा अंसारी है। ये दोनों एक दूसरे के रिलेटिव थे और कुछ आपसी रंजिश का मामला सामने आया है। इसमें चौक बाज़ार की टीम, लालगेट की टीम और अमेंद्रपुरा की टीम, साथ ही साथ जोन 3 एलसीबी कंटिन्यूसली आरोपी को ट्रैक करने में लगी हुई है और हम जल्दी आरोपी को पकड़ेंगे। સુરતમાં રોજોરોજ હત્યા સહિતની બની રહેલી સતત ઘટના વચ્ચે ફરી એક હત્યાની ઘટના બનતા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સીધી તરાપ લાગી હોય તેવી ચર્ચા શહેરભરમાં જોવા મળી રહી છે।